Good morning, friends. Today we will discuss about Unit 2, Read 1, AutoCAD Technology. This lesson is based on the science. Before we go ahead, let's discuss some spellings first, some difficult words first. First of all, you will have to note down the spellings on your notebooks. First word is fabricate. Fabricate means surgical. Automated, स्वयं संचालित. Dimension, परिमाण. Solidification, घनीकरण. Polymer, कृत्रिम रेशा, तार. Raw material, કાચો માલ. Manipulate, કુશળતાથી ગોઠવણી કરવી. Property, here the word property means characteristics, ગુણધર્મ, વસ્તુ કે પદાર્થના ગુણધર્મ. Co-constructor means સહસર્જક. Liability, જવાબદારી. Patent, ઇજારો. Impact means અસર અથવા પ્રભાવ. Assembly, here the word assembly means યંત્રના ભાગોનું જોડાણ. Durability, ટકાઉપણું, વસ્તુ કેટલી ટકાઉ છે એ માટે. Decline means ઘટવું. The last word is stuff means સામગ્રી અથવા વસ્તુ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ સ્પેલિંગની દરેક યુનિટમાં સ્પેલિંગની ખાસ નોંધ લેજો. આપણે અગાઉ પણ એ વાત કરી છે. ત્યારબાદ પાઠમાં લીટી પર તમારી નજર કરવી જોઈએ. આમાં બોલતા છે એ પ્રમાણે તમારે સાંભળવાનું તો છે જ, પણ એની સાથે એ શબ્દને પણ બુકમાં જોતા જવાના છે અને એમાંથી ક્વેશ્ચન આન્સર પણ ડિસ્કસ કરવાના છે. AutoCAD ટેકનોલોજી. ઇમેજિન યોરસેલ્ફ ઇન એ કાર શોરૂમ. તમે કારના શોરૂમમાં છો એવી કલ્પના કરો. You are not happy with any model of the car in the showroom. અને શોરૂમમાં પડેલી કારના એકેય મોડેલથી તમે સંતુષ્ટ નથી. Now you work on a computer and create your dream car on the screen. હવે તમે કમ્પ્યુટર પર બેસો છો અને તમારા સ્વપ્નની કારનું સર્જન કરો છો સ્ક્રીન પર. એન્ડ મેજિક, અને પછી તો જાણે જાદુ. નેક્સ્ટ ડે you get delivery of a car fabricated exactly like your design. અને પછીના જ દિવસે તમે તમારી પસંદગીની ડિઝાઇનની કારની પસંદગી પ્રમાણે સર્જાયેલી કારની ડિલિવરી મેળવો છો. Such magic is possible through a process known as automated fabrication. હવે આ જાદુ શક્ય ખરો, પણ કેવી રીતે? તો such magic is possible through a process, એવી પ્રક્રિયા કે જેને ઓટોમેટેડ ફેબ્રિકેશન ના નામે ઓળખવામાં આવે છે. તો ઓટોમેટેડ ફેબ્રિકેશન નામે ઓળખાતી પ્રક્રિયાથી આ જાદુ શક્ય છે. Automated fabrication. What is automated fabrication? What is AutoCAD? AutoCAD is a short name. The full name is automated fabrication.
Automated fabrication or AutoFab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. Raw material એટલે કાચો માલ. શું થાય છે ઓટોમેટેડ ફેબ્રિકેશનમાં? તો ઓટોમેટેડ ફેબ્રિકેશન અથવા તો જેને આપણે ટૂંકમાં ઓટોફેબ કહીએ છીએ એ ટેકનોલોજીનો એવો સેટ છે, એવી તકનીકીનો સેટ છે કે જે કાચા પદાર્થમાંથી કાચા પદાર્થોમાંથી ત્રિપારિમાણિક ઘન પદાર્થોનું સર્જન કરે છે. This industry uses, હવે આ ઉદ્યોગમાં શેનો ઉપયોગ થાય છે? તો this industry uses solidification of polymers, powders and other raw materials guided by design drawn on ordinary computer. શેનો ઉપયોગ કરે છે? તો આ ઉદ્યોગમાં સામાન્ય કોમ્પ્યુટર પર દોરાયેલી ડિઝાઇનથી માર્ગદર્શન પામી અને તેમાં કાચા પદાર્થો, પાવડર અને રેસાના ઘનીકરણનો ઉપયોગ કરવામાં આવે છે. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. Here the word property, ગુણધર્મ, properties of matter, પદાર્થના ગુણધર્મ. અને હવે માનવો માટે, મનુષ્ય માટે પ્રોપર્ટીઝ ઓફ મેટર કે પદાર્થના ગુણધર્મોને વ્યવસ્થિત ગોઠવણી કરી, ફેરફાર કરી અને તેના પર આવડત અથવા તો સત્તા મેળવવાનું શક્ય બનશે. AutoFab is now creating opportunities for manufacturers to satisfy the unique needs of customers. AutoFab is now creating opportunities for manufacturers. હવે AutoFab છે એ ગ્રાહકોની અજોડ જરૂરિયાતોને સંતોષવાની ઉત્પાદકોની જે તક છે એનું સર્જન કરી રહ્યું છે. સેટિસ્ફાય કે સંતોષ અને યુનિક મતલબ અજોડ. Inviting the customer into the design, development and production process will lead to unexpected new products. હવે ગ્રાહકને જે વસ્તુ છે એની ડિઝાઇન, તેનો વિકાસ અને ઉત્પાદન પ્રક્રિયામાં આમંત્રણ આપવાથી અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ, અનપેક્ષિત એવી નવી વસ્તુ તરફ તે દોરી જશે. ઇન AutoFab the customer is a co-constructor. આમાં કસ્ટમર શું છે, ગ્રાહકની ભૂમિકા શું છે? તો AutoFabમાં ગ્રાહક પોતે સહસર્જક છે, co-constructor, સહસર્જક. Now product liability, other risks and patent rights may be shared with the customers. હવે પ્રોડક્ટ વસ્તુની જે જવાબદારી છે, ઇજારાના હકો છે, એને ગ્રાહકો સાથે વહેંચી શકાય છે. Automated fabrication will have a dramatic impact on society. Automated fabrication ની સમાજ પર એક ગાઢ પ્રભાવ પડશે, ઘણો પ્રભાવ પડશે. નેક્સ્ટ પોઈન્ટ છે, ફર્સ્ટ પોઈન્ટ, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ઓટોમેટેડ ફેબ્રિકેશનના હિસાબે શું લાભ થશે? તો સૌપ્રથમ ફર્સ્ટ પોઈન્ટ, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. જે કંઈ પ્રોડક્ટ મળશે, ઉત્પાદિત વસ્તુ મળશે, એની ગુણવત્તા સારી હશે. બેટર પ્રોડક્ટ ક્વોલિટી. The automated methods of inspection and assembly will improve the quality and durability of products. નિરીક્ષણ કરવાની અને યંત્રોના ભાગોનું જોડાણ કરવાની જે સ્વયં સંચાલિત પદ્ધતિ છે એ ઉત્પાદિત વસ્તુનું ટકાઉપણું અને તેની ગુણવત્તામાં સુધારો લાવશે. One effect is that the car, television, refrigerators, etc. will last much longer than earlier models. અને એની એક અસર એ હશે કે
કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે પહેલાના જે મોડેલ છે, પહેલાના જે મોડેલો છે એના કરતાં તે વધારે ઘણું વધારે કરશે. Therefore, there will be decline in the needs of replacement. Decline મતલબ ઘટાડો થશે. શેમાં ઘટાડો થશે? Needs of replacement. તેથી વસ્તુ બદલી આપવાની જે જરૂરિયાત છે તેમાં ઘટાડો થશે. સેકન્ડ પોઈન્ટ, મોર રિસાયકલિંગ. વધુમાં વધુ રિસાયકલિંગની તક મળશે. કેવી રીતે? તો ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ એ કાર or throwing away an old toaster, the customer will return their older models and get back new models fabricated from that old stuff. કારણ અદ્યતન મોડેલ ખરીદવાને બદલે કે જૂનું ટોસ્ટર છે એ ફેંકી દેવાને બદલે ગ્રાહક છે એ પોતાના જૂના જે મોડેલ છે એ પરત કરશે અને તે જ સામગ્રીમાંથી સર્જાય નવા મોડેલ મેળવશે. There will be recycling of materials in new ways. અને આ રીતે નવી જ રીતે વસ્તુઓનું રિસાયકલિંગ થઈ શકશે. This will be a great compensation to environment. Compensation મતલબ ફાયદો અથવા તો વળતર, અને તેની હિસાબે આ પર્યાવરણ માટે પણ એ ખૂબ ફાયદાકારક રહેશે, ખૂબ મોટું વળતર રહેશે. Now students, let's discuss some questions based on these paragraphs. The first question comes into your mind is that what is AutoCAD? You will find the answer in the second paragraph. AutoCAD is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. The next question, what does the industry use? આ ઉદ્યોગમાં શેનો ઉપયોગ થાય છે? This industry uses solidification of polymers, powders and other raw materials guided by designs drawn on coordinate form. Next question, what is a customer in AutoCAD? Or how can we say that a customer is called a co-constructor? આપણે કેવી રીતે કહી શકશું કે કસ્ટમર છે એ co-constructor છે, સહસર્જક છે? તો we can say that the customer is a co-constructor because we can invite the customers into design, development and production process in the production process, and the liability, product liability, other risks and patent rights may be shared with the customers. So we can say that customer is a co-constructor. What will be the how will it will be compensation for the environment? So there will be, with the AutoCAD there will be more recycling, and so it will decline the first need of replacement, and we can get new models from old stuff. So there will be recycling, more recycling, and this will be a great compensation to environment. Now we will complete the work here from here today. We will meet in the next lesson. Thank you.